નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1954મો એપિસોડ અને 1954મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે સ્કૂલ કેન્ટીનના ભોજનમાં કાચ. ચોંકી જશો, તમે ચોંકી જશો. તમારું સંતાન શાળાની કેન્ટીનમાં ભોજન લેતું હોય, નાસ્તો લેતું હોય, ખાતું હોય, તમે એવું વિચારતા હોય કે તમારા શહેરની ટોપ 1 પૈકીની એક શાળા એ છે તો ભોજન શુદ્ધ સાત્વિક હશે અને બધું ચકાસણી થતી હશે, તો આજે તમારો કદાચ એ ભ્રમ તૂટશે. કમસે કમ તમે સતર્ક થશો. બીજો મુદ્દો છે સીએમનો સ્પષ્ટ સંકેત. ભૂવા પડવા, રોડ તૂટવા, રોડ બનાવ્યા પછી કોઈને કોઈ કારણથી તોડવા, આ તમામ મુદ્દે ભૂપેન્દ્રભાઈ પટેલે નગરપાલિકા, મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓને જાહેરમાં સ્પષ્ટ સૂચના આપી છે. સૂચના છે શું ને એ સમજવી છે, તેનું વિશ્લેષણ કરવું છે. ત્રીજો પણ એક મુદ્દો લઈને આવવાનો છું ને, ખાડીપુરના લગતો છે. પરંતુ શરૂઆત કરીએ શાળામાં મળતા ભોજનના મુદ્દાથી. શિક્ષણ એક એવું ક્ષેત્ર જે ન માત્ર સેવા સાથે પરંતુ સંસ્કાર સાથે જોડાયેલું છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખાનગીકરણ જે શાળાઓની અંદર આવી ગયું છે, તેના કારણે હવે શાળા શરૂ કરવી એ એક વ્યવસાય થઈ ગયો છે. શાળા એ મા સરસ્વતીનું મંદિર આવા ઠેકાણે નથી રહ્યું. શાળા ટંકશાળ પાડતી એટલે કે કમાઈ આપતી એક સંસ્થા પણ નહીં, પણ એક કારખાનું બનાવી દીધું છે. કેટલાક લોકોએ શાળાની પાછળ ઇન્વેસ્ટમેન્ટ કરે, કમાય, માની પણ શકાય, પણ ગુણવત્તા એટલી જ જરૂરી છે. અનેક વાર અનેક શાળાઓ વિવાદમાં આવે છે. ક્યાંક સ્કૂલ યુનિફોર્મ લેવા માટે ફોર્સ કરવામાં આવે છે, એમાંથી કમાણી કરાય છે. ક્યાંક પુસ્તકો અને અન્ય સાહિત્ય માટે ફોર્સ કરાય છે, એમાંથી કમાણી થાય છે. એફઆરસી આવ્યા પછી અલગ અલગ પ્રકારની એક્ટિવિટીના નામે કોઈ ને કોઈ રીતે પાછલા બારને વધુ રૂપિયા લેવાય છે, એવા પણ આરોપ લાગતા રહ્યા છે. પરંતુ આજની વાત આ તમામથી એક સ્ટેપ આગળ છે. કારણ કે આજે વાત કરવી છે અમદાવાદની એ શાળાની જે અમદાવાદની અંદર પહેલી 10 શાળાઓમાં એક ગણાય છે, જેની ફી લાખોમાં ગણાય છે. વાત કરી રહ્યો છું સિલજ વિસ્તારની આનંદ નિકેતન. આજે આ શાળામાં કેટલાક વાલીઓ, ખાસ કરીને વાલીમાં પણ એ વિદ્યાર્થીઓની માતાઓ પહોંચી હતી. તમામ આક્રોશિત દેખાયા. તમામનું કહેવું એમ હતું કે અહીંયા નામ મળે ઓર દર્શન છોટે જેવો હાલ છે. મહિલા વાલીઓ વ્યથા સાથે આક્રોશ વ્યક્ત કરતી હતી અને હાજર સ્ટાફને રજૂઆત કરી રહી હતી. પરંતુ પથ્થર પર પાણી હોય ને એમ હાજર સ્ટાફ માત્ર સાંભળી રહ્યો હતો. આપ દ્રશ્ય જોઈ શકો છો. વાલીઓનો આક્રોશ વધે પહેલા સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચી હતી. હિન્દુવાદી સંગઠનના કાર્યકર્તાઓ પણ ત્યાં પહોંચ્યા હતા. આક્રોશનું કારણ જાણશો ને તો ચોંકી ઉઠશો. હવે દ્રશ્યો જોજો કેમ આક્રોશ છે. આક્રોશ અહીંયા બે વાતને લઈને હતો. પહેલી જે વાત છે તે છે શાળામાં પીરસાતા નાસ્તાને લઈને. નાસ્તાની અંદર કાચ નીકળ્યા હોવાની વાત સામે આવી. આ ફોટો જોઈ શકો છો, તસવીર જોઈ શકો છો. નાસ્તો ખાતા સમયે જ એક નાનકડું ભૂલકું જેની ઉંમર 13 વર્ષ છે, તેના પેટની અંદર કાચ પહોંચ્યો તેવો અહેસાસ થયો. તેને ત્યારબાદ શાળા તરફથી જ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો. તેના વાલીઓને પણ જાણ કરવામાં આવી. ડૉક્ટરે એમ કહ્યું કે પેટમાં જે પણ ગયું છે તેના અવશેષ હોય તો રજૂ કરો એવી સલાહ આપી. કારણ કે આ બાળક જ્યારે ખાતું હતું ત્યારે કાચ જેવું લાગ્યું તો અડધું થૂકેલું. એ ભાગ જે તમે તસવીર જોઈ છે. વાલીઓને ડૉક્ટરે કહ્યું કે હું ઈલાજ કરું, એન્ડોસ્કોપી પણ કરું, પણ તમે ટુકડો લઈ આવો જેનાથી આઈડિયા આવે કે ખરેખર પેટમાં ગયું છે શું. કલાકો સુધી, આરોપ છે પ્રમાણે કલાકો સુધી અમાનવીય વર્તન કરીને શાળાના શિક્ષકો, પ્રિન્સિપાલ જે પણ કરતા ધરતા છે
તેમને આ તેઓ વાલીઓને ફેરવતા રહ્યા. વાલી કંટાળ્યા. આજે 12 વાગ્યાનો સમય આપ્યો હતો, પણ કોઈ કાર્યવાહી ન થઈ. છેલ્લે એ દીકરાની માતા ન છૂટકે પહોંચી, સાથે અન્ય વાલીઓ પણ ગયા, આડોશી પડોશીઓ પણ ગયા. એ માતાનો આક્રોશ મહેસૂસ કરો, તમામ સંચાલકો મહેસૂસ કરે. લાખો રૂપિયાની ફી લો છો ને, 5 સ્ટાર સ્કૂલ, 5 સ્ટાર કેન્ટીનની વાર્તાઓ કરો છો ને, એ તમામ સંચાલકો મહેસૂસ કરજો એ માતાનું દર્દ, જેને લાખો રૂપિયા ફી પેટે આપ્યા છે, જેને પોતાના બાળકને ત્યાં મોકલ્યું છે એવું વિચારીને કે સારું સંસ્કાર મેળવશે, ભણશે અને સાથે એને પૌષ્ટિક ભોજન મળશે. પરંતુ પૌષ્ટિક ભોજનની અંદર શું મળ્યું એ આ તસવીર બતાવે છે. એ માતાનું દ્રશ્ય, જે માતા છે એનો આક્રોશ જે છે ને, એ માતા અને પિતા બંનેનો આક્રોશ. એમાં પહેલા માતાનો આક્રોશ મહેસૂસ કરો. अगर मेरे बच्चे की इमरजेंसी है, उन्होंने टच किया होगा, पता चलेगा. आयुषी मैम का पूरा वीडियो है, बाहर निकला. आयुषी मैम खड़े थे, मैंने बोला मैम आपने टच किया था. मिहान बोल रहे हैं आपने टच किया था. क्या था? उन्होंने बोला मैंने फ्रैक्शन ऑफ सेकंड की टच किया, मुझे कुछ पता नहीं है, आई एम नॉट आंसरेबल. दैट इज द एग्जैक्ट सेंटेंस इन फ्रंट ऑफ 20 टीचर्स शी हैज सेड दिस. राणा सर खड़े थे, आपको पूछना हो तो. अगर मैं झूठ बोल रही हूँ तो आपके लिए 100 बार हमने रिक्वेस्ट की है कि चीज खो गई है. आई एम अंडरस्टैंडिंग सेकंड ह्यूमन एरर. Ask her what it was. My kid doesn't have to suffer. He will have to go through a lot of painful procedure just because you have lost it. It is a negligency of school members. And then she's telling, मेरे बच्चे ने खा लिया होगा कंपास में से. Then she's telling कि कल मैंने बोला था. कल उन्होंने ये झूठ बोला कि मैंने कल बोला था. You played with our mind. You made us mad. निकिता मैम चले गए, निकिता मैम मिले. आयुषी मैम चले गए, आयुषी मैम बाहर मिले. अर्चना मैम चले गए, अर्चना मैम बाहर मिले. चीज में यहीं पे अभी 2 मिनट में लाके देते, खो गई. Are you mad? Are we doing mad here? कल भी बोला, आज भी बोले. Why you think you're mad? Ma'am, please My kid is answer her. suffering. Ma'am, answer देना पड़ेगा आप लोगों को. My kid has to go through a bloody shit process. Because you are not answering. એટીટ્યુડ ના ચાલે મેમ. વી આર બીંગ અ મધર. સમજો તો ખરા. તમે ચૂપ બેઠા છો, તમારે શોધ ફેસ થાય. વિદ્યાર્થીની માતા વારંવાર રજૂઆત કરી રહી છે, પણ જેમ શરૂઆતમાં મેં કહ્યું ને, પથ્થર પણ પાણી, એમ તેમ આપ સાંભળી રહ્યા છો. અને ભાઈ તકલીફ છે શું? તમે પીરસેલા ભોજનમાં કાચ છે કે એક્રિલિકનો ટુકડો છે, જે પણ છે, તમને મળ્યું છે, છુપાવો છો કેમ? એક તો પહેલાં બેદરકારી, અને પછી પાપ છુપાવવાનું, ભૂલ છુપાવવાની, ખોખો રમાડવાના વાલીઓને. અને એ વાલીઓને જેમને તમારી શાળા વાલી નહીં પણ એક ગ્રાહક સમજે છે. કમસે કમ ગ્રાહક તરીકે તો વફાદાર રહો. એટલે જ એબીપી અસ્મિતા સંવાદદાતાએ એ દીકરાની માતા અને પિતા બંને સાથે વાત કરી છે, એ સાંભળી લો. કાલ મારા છોકરાને ખાવામાંથી કાચનો ટુકડો આવ્યો. કાચનો ટુકડો જેવો આવ્યો એટલે એ થૂકવા ગયો એટલે નિકિતા મેડમે એને ઊભો રાખ્યો કે ભાઈ કેમ ઊભો થયો તું ખાવામાંથી? હવે બોલવા જાય અને બોલવું તો પડે, એટલે અડધો ટુકડો ગળી ગયો અને અડધો કાચનો ટુકડો એને મેડમને આપ્યો. જેવું મેડમને ખબર પડી આ કાચનો ટુકડો છે, તાત્કાલિક એ લોકો હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલ લઈ જઈને ડૉક્ટરે એક્સરે પાડ્યો. એ લોકોએ ડૉક્ટરને વોટ્સએપ બી કર્યો કાચનો ટુકડાનો ફોટો. ડૉક્ટરે કીધું ફોટામાં નથી ખબર પડતી, મને મારે ફિઝિકલ જોવું પડશે તો જ ખબર પડતી કે એન્ડોસ્કોપી કરવી કે ના કરવી. તો જામે અહીંયા પાછો લેવા આવ્યા એ ટુકડો, તો 5 કલાકથી મને ગોળ ગોળ ફેરવીને કહે છે કે ટુકડો હવે ખોવાઈ ગયો છે, અમારી જોડે ટુકડો છે નહીં. એમના ડિરેક્ટર મેડમ જોડે કાલ વાત કરી. ડિરેક્ટર મેડમે કીધું કે અમે ઇન્વેસ્ટિગેશન કરીને કાલે તમને ઈમેલમાં રિટર્ન આપીશું કે શું હતું. ના ડિરેક્ટર મેડમ અત્યારે એમની જગ્યા પર છે કે ના કોઈ ઈમેલ મને આવ્યો છે. અને હવે મેડમ કહે છે કે કાચનો ટુકડો નહોતો. 24 કલાક પછી એમને એવું રિયલાઇઝ થાય છે આ ટીચરો જે બધા જે સ્કૂલમાં ભણાવે છે, હાથમાં પકડીને એમને ખબર નથી પડી કે કાચ છે, પ્લાસ્ટિક છે કે ક્રિસ્ટલ છે. એક ટીચર એવું કહે છે કે મેં હાથમાં પકડ્યો પણ મને ખબર ના પડી. તો ભણાવે છે શું એ મને નથી સમજ પડતી અહીંયા. પણ હવે ઇસ્યુ એ છે કે અહીંયા 2000 છોકરાઓ ખાય છે. હવે જો આટલો કેઝ્યુઅલ એ લોકો બિહેવિયર કરશે
તો ક્યાર ઘૂંટીને 2 અઠવાડિયા 3 અઠવાડિયા પછી કોઈ છોકરાને કંઈક ખરેખર આવી ગયું ને ઇન્ટરનલ બ્લીડિંગમાં મરી ગયો તો કોણ એ જવાબદારી લેશે એની? એટલે મારું એ જ છે કે ભાઈ તમે એકાઉન્ટેબિલિટી લો. મારા છોકરાને એમને એમ કહે છે કે તમે એન્ડોસ્કોપી કરાવી દો. એટલે એન્ડોસ્કોપી કરવા માટે નાનું છોકરું છે, તને કરાવું એન્ડોસ્કોપી તો ખબર પડે શું થાય અંદર. તો એ ટુકડો નહીં મળે કાતે મને સાચું નહીં કહે કે આ હતું શેનું. એક ટીચર 35 વર્ષના ટીચરથી કે 40 વર્ષના માણસથી આપણે એક્સપેક્ટ કરીએ કે ટુકડો શેનો છે, એ મને કહી દે તો મારી છોકરાની આગળ ट्रीटमेंट करावડાવું. हम प्रशासन से रिक्वेस्ट करें कि हमें वो चीज़ दे दो, क्योंकि बच्चे के डॉक्टर ये बोल रहे हैं कि उस चीज़ के बेसिस पे ही उनकी सर्जरी करनी है कि नहीं ये तय होगा. ये लोग मुझे वो चीज़ नहीं दे रहे और कह रहे खो गया और हमें पता भी नहीं वो क्या है. डॉक्टर ने पूछा आपको छुआ होगा, आपको मटेरियल पता होगा, वो बता दो. दे आर नॉट सेइंग दैट ओनली. 5 टीचर ने लिया है, 5 टीचर कह रहे हैं हमें पता नहीं है. टीचर को पता चल गया था, बच्चे ने कोई कंप्लेन नहीं की है. उसने तो बोला कि मैं खाना खा लूँ, और तो टीचर ने बोला नहीं आप सिक रूम चले जाओ, और वहाँ से उसको सीधा हॉस्पिटल ले गए. हॉस्पिटल जाने के बाद मुझे कॉल आया कि आपका बच्चे को हॉस्पिटल ले गए. आई वेंट, मुझे पता चला डॉक्टर ने बोला आप वो मटेरियल ले आओ क्योंकि इसने च्यू कर लिया है, पार्टिकल्स कहीं और नहीं आएंगे, या तो एंडोस्कोपी करनी पड़ेगी. वो एक बहुत ही पेनफुल प्रोसेस है. तो अगर बच्चे को अवॉइड करना है तो उसको वो चीज़ ले आओ, पहले मैं चेक कर लूँ. अगर मेडिकली ट्रीट हो रहा है दवाइयों से तो हम नहीं करेंगे वो. हम स्कूल आए, फिर 2 से लेके 7 बजे तक उन्होंने यही बात की कि टीचर नहीं मिल रहे, वो चीज़ किसने टच नहीं की. 5 टीचर के हाथ में गया था लेकिन हमें पता नहीं है, और फिर लास्ट में बोला हम ढूंढ रहे हैं लेकिन वो खो गया है. આ પ્રકારના આક્ષેપ આરોપ થતા રહ્યા. આ માતા પિતાનું દર્દ સમજવું જરૂરી છે. એના દીકરાથી કંઈક સ્કૂલના નાસ્તામાં ખવાઈ ગયું છે. ડૉક્ટર કહે છે કે જે ખવાઈ ગયું છે બહાર હોય તો એનું સેમ્પલ આપો, જેના કારણે એ પ્રકારની ટ્રીટમેન્ટ કરાય. શાળા આટલા કલાકો સુધી આ વાત છુપાવતી રહે છે, ખોખો રમ્યા જાય છે. પણ આજે આ બબાલ થઈ ત્યારે અન્ય વાલીઓ પણ ત્યાં પહોંચ્યા, અને વાલીઓએ ભોજન સંદર્ભે દુનિયાભરની ફરિયાદો કરી છે મીડિયા સમક્ષ. અને તમે તમામ લોકોએ વિચારજો, તમે વિચારો છો ને શહેરની નંબર 1 સ્કૂલ છે ને એની કેન્ટીનમાં તો આવું ખાવાનું પેલું ખાવાનું, અને વાતો કરો છો ને એકબીજા જોડે, આડોશી પાડોશી જોડે કીટી પાર્ટીઓમાં કે મારા દીકરાને તો સ્કૂલમાં ખાવાનું આ મળે, પૌષ્ટિક મળે. કેવી કેર લેવાય છે ને. અમદાવાદની ટોપ 5-10 શાળા પૈકીની એક શાળા છે, ફીના પરિપ્રેક્ષમાં પણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરિપ્રેક્ષમાં પણ. પણ વાલીઓએ જે ભોજન સંદર્ભે જે ફરિયાદો કરી છે ને, પહેલાં એ સાંભળી લો. નોર્મલ રીઝન તો બધા હતા ફૂડમાં, કે પ્લેટની સ્મેલ આવે છે, પેટના ખાવામાં વાળ પણ આવે છે. એ પણ બધા વિડીયોઝ છે જ અમારી પાસે, કે સ્ટાફ પોતે એક્સેપ્ટ કરી રહ્યો છે કે હા કે જમવામાં વાળ પણ આવે છે, જીવાત પણ આવે છે, બધું એમને એક્સેપ્ટ પોતે કર્યું છે. એ બધા વિડીયો અમે લીધા છે, એ અમારી પાસે છે અત્યારે. એટલે આ તો દર ફેરી અમે કમ્પ્લેન કરતા હતા પણ કે હા અમે સોલ્વ કરશું, પણ સોલ્વ થયો નહીં આ સવાલ. અને આજે ઇન્સિડન્ટલી આટલો કાચ મોઢામાં ગયો. આ તો છોકરું સેફ છે, અધરવાઇઝ કંઈ બીજી મોટી પ્રોબ્લેમ્સ થાય તો જવાબદાર કોણ થાય? એમ કે એના માટે પછી અમે બધા કીધું કે ના હવે ઇનફ થઈ રહ્યું છે, એટલે પછી અમે એક્શન લીધું. શાળાનું નામ આનંદ નિકેતન. સામાન્ય સંજોગોમાં કોઈ વ્યક્તિલક્ષી કે કોઈ સંસ્થાલક્ષી હું કાર્યક્રમ નથી કરતો, પરંતુ અહીંયા વાત નાના ભૂલકાઓના સ્વાસ્થ્યની છે, વાત સંસ્કારની પણ છે. અને હું સંસ્કારની વાત એટલે કરું છું, જે વાલીઓ આવ્યા તેમને એક અલગ જ શિકાયત પણ કરી છે. ન માત્ર ભોજનને લઈને પણ શાળામાં થતા વ્યવહારને લઈને પણ અનેક ફરિયાદો છે. ફરિયાદ એ છે ખાસ કરીને એક ચોક્કસ ધર્મની વાત થોપી દેવાની કેટલાક વાલીઓ ફરિયાદ કરે છે. મલાલા એક એ બાળક, એ વ્યક્તિત્વ જેની ચોક્કસથી પ્રશંસા થવી જોઈએ, પણ એની એ પુસ્તક જેની કહેવાય છે કે કિંમત 1000 રૂપિયા છે, તે ફોર્સફુલી ખરીદવા માટે કહેવાય છે, એવો આરોપ છે. સાથે આરોપ એ પણ લગાવવામાં આવે છે કે પરંપરાગત રીતે જે પ્રાર્થના થતી હતી તે પ્રાર્થના પણ આ શાળાએ બંધ કરી છે, અને એક ચોક્કસ પ્રકારની શીખ આપવામાં આવે છે. આવો સાંભળી લઈએ, સ્પષ્ટતા સાથે કહું છું, આવો સાંભળી લઈએ વાલીઓએ શું આરોપ લગાવ્યા છે. પેરેન્ટ્સનો મુદ્દો એક એવો છે કે હિસ્ટ્રી જે તમે ભણાવો છો એ આપણા જે ઇન્ડિયાના અનસંગ હીરોઝ છે એના વિશે ભણાવો. જે એનસીઆરટીમાંથી હવે જે ઇતિહાસ હટાવી દેવામાં આવ્યો છે અને એને હજુ આ લોકો ગ્રેટ મોગલ્સ કરીને ગ્લોરીફાઈ કરી રહ્યા છે, ને એ જ અમારા છોકરાઓને ભણાવી રહ્યા છે, જે અમને એક્સેપ્ટેબલ નથી. પ્લસ બીજી આ લોકો જે બુક્સ
આઉટ ઓફ સિલેબસ જે વાંચવા આપી રહ્યા છે કમ્પલસરી છોકરાઓને, એમાં એક બે બુક્સ એવી છે કે જે આઈ એમ મલાલા, ધ ડાયરી ઓફ અ યંગ ગર્લ, જે નાઝી ફાસિઝમ ઉપર છે. આ બધું હજુ બહુ યંગ માઇન્ડ્સ છે આ લોકો, એના ઉપર આ રીતનું એક જે એજન્ડા ડ્રીવન હોય એવી બધી બુક્સ, અને એ બધું અમે પેરેન્ટ્સ નક્કી કરીશું કે અમારો છોકરો શું વાંચે, એ સ્કૂલ ડિસાઈડ ના કરે. મારા ક્લાસ ટીચર 4A માં આઝમા શેખ છે, જેમનું નામ છુપાવવામાં આવે છે. અમે તમને મેસેજ બતાવીએ કે K2 માં મારો એક સન છે, એના ક્લાસમાં ક્લાસ ટીચરના મેસેજમાં ક્લાસ ટીચરનું નામ આવે છે. 4A માં મુસ્લિમ મેમ છે, તો એમનું નામ છુપાવવામાં આવે છે. કેમ? તમે પેરેન્ટ્સને કહો ને કે તમારા ટીચર્સ છે આ, એમાં શું કામ છુપાવો છો? તમને એમનું અસલી નામ ખબર ક્યારે પડી? આજે મારી પેરેન્ટ્સ ટીચર મીટિંગ હતી, મેં મેમને પૂછ્યું કે મેમ તમારું નામ શું છે? કેટલા સમયથી એ ભણાવે છે અહીંયા આગળ? એ 10 જુલાઈએ જોઈન થયા છે. બેન મુઝફ્ફર ત્યાર થયા છે ઇશ્યુ. પ્રિન્સિપાલ છે? હવે એ નથી ખબર. ઓકે. પણ એ ડિરેક્ટર છે એવું કહે છે. એ ડિરેક્ટર છે અહીંયા આગળ, અને ત્યારથી આ બધું ચાલુ થયું. હા હા, બાકી કાંઈ ઇશ્યુ હતો નહીં આવો. આગ્રહપૂર્વક કહેવાય છે બુક લેવા માટે, આગ્રહપૂર્વક કહેવાય છે. હા, કમ્પલસરી આપી જ છે ને. તમને વિડિયો ઉતારવાનો કોઈ રાઈટ જ નથી. તમે અત્યારે હાલ એમ કહો છો કે હું અહીંના સ્ટાફમાં નથી તો વિડિયો કેમ ઉતારો? આ એક કિડ છે જેના ક્લાસ ટીચરના નામ આવે છે, 2 ક્લાસ ટીચરના નામ આવે છે. આ મારો બીજો કિડ છે. મોકલવાનો અત્યારે એમ કહે છે કે હું અહીંના સ્ટાફમાં નથી તો વિડિયો ઉતારીને મોકલવાનું શું રીઝન કમલ સર? જેના ક્લાસ ટીચરમાં નામ નથી, અશ્મિતા આસાસના છે. વિડિયો અહીંયા આગળ આપ નામ જોઈ શકો છો. શાળાના અલગ અલગ જે ડિરેક્ટરથી લઈને ટીચરો છે તેમના નામ અહીંયા આગળ લખેલા છે, જેમાં ક્લાસ ટીચરનું નામ લખવામાં આવ્યું છે અઝમા શેખ. અને વાલીઓનો આક્ષેપ છે કે જ્યારથી અલગ અલગ શિક્ષકો અહીંયા આગળ આવેલા છે ત્યાંથી આ પ્રકારની પ્રવૃત્તિઓ છે તે ચાલી રહી છે. પ્રેયર કરાવે છે, આઈ મીન મુસલમાનની અંદર ટોપી લાવે છે આ લોકો છોકરાઓ માટે, અને શું લાવે છે? કેપ કેપ. મગાવી બહારથી ઈદ હતી ને ત્યારે. ઓકે. અને એ કીધું કે તમે આ બધા પ્રેયર કરો. આઈ થિંક સો કે નોનવેજ પણ લાવે છે એ લોકો અહીંયા, એટલે કોણ? જે અહીંયા છોકરાઓ ભણે છે, જે મુસ્લિમ લોકો. ઓકે. હા, એ લોકો- અને જે ફૂડ બનાવે છે એ પણ મુસ્લિમ છે, ઓકે. સ્ટાફ પણ મુસ્લિમ છે, બસના ડ્રાઈવર પણ મુસ્લિમ છે. હું એક નેબરહુડ છું અહીંયા, પણ કહેવાય મારા ભાઈનો બાબો અહીંયા છે, એટલે રજૂઆત એવી બી છે કે આવી આ 5મા ધોરણથી આ બધી બુકનું જ્ઞાન આપવામાં આવે છે. તો આની જગ્યાએ આપણે જે શિવાજી મહારાજ કે રાણી લક્ષ્મીબાઈ કે ડૉક્ટર APJ અબ્દુલ કલામ એમની બધાની બુક આપે, એમનું બધું જ્ઞાન આપે તો સારા સંસ્કાર આવે. એક 5મા ધોરણ એટલે આપણે કહીએ કે એક ટર્નિંગ પોઈન્ટ કહેવાય, છોકરાનું એક કેરિયર કહેવાય. એ કેરિયર આગળ બનાવવાનું હોય, તો એમ જ આવા આપણે બધા સારા સંસ્કાર, સારી વસ્તુ, સારું શિક્ષણ આપશું તો આગળ છોકરું જઈને સારું નોલેજ કરશે. જો સાંભળો, 12 વાગે આ ઘટના બની હતી, લગભગ 3-3.5 કલાક થઈ ગયા છે. કોઈ આવ્યું ખરું અહીંયા આગળ સાંભળવા માટે? કેમ કે પેલા ભાઈ કહેતા હતા કે કુમાર એમના જે મેઇન ટ્રસ્ટી જે આવી રહ્યા છે, કોઈ આવ્યું છે ખરું? એટલે હજુ એકચ્યુઅલી મને આઈડિયા નથી, પણ સાંભળશે અને કરશે. અને અમે રજૂઆત કરવા જાય છે કે આવી સારું વસ્તુ તમે કરો, નેશનલ એન્થમ કરો, પછી પ્રેયર, એ બધું કરવા જેવું છે. ભગવદ્ ગીતા આપો, કેમ તમે કેમ આ જ બુક આપો, કેમ ભગવદ્ ગીતા નથી આપતા? ભગવદ્ ગીતા બી સારી વસ્તુ છે. એક કહેવાય હિન્દુત્વનું બધું જે આપણે સરાઉન્ડિંગ, એમાંથી બધા જ્ઞાન શીખવા મળશે છોકરાઓને. હું તો કહું એ વસ્તુ આપવું જોઈએ દરેક સ્કૂલમાં. હું તો એક વસ્તુ કહું કે દરેક સ્કૂલમાં આપવું જોઈએ. મેં જે પ્રસારિત કર્યું છે તે શાળાની અંદર જે વાલીઓ ઉપસ્થિત હતા અથવા વાલીઓની સાથે જે લોકો ઉપસ્થિત હતા તેમને કહ્યું છે એ કહ્યું છે. તમામ ધર્મનો આદર હોવો જ જોઈએ, અને તમામ ધર્મના વિશેની જાણકારી તમામને મળે, એમાં કશું ખોટું પણ નથી. પણ એમાં ભેદભાવ ન થવો જોઈએ, ક્યાંક થોપવાનો પ્રયાસ ન થવો જોઈએ, એ પણ હકીકત છે. ખેર, આ જ પ્રકારની ફરિયાદ શિક્ષણ વિભાગને પણ પહોંચી હતી, અને એટલે જ શિક્ષણ વિભાગ આ મુદ્દે એલર્ટ થયેલું હતું. શાળાનો ચોક્કસ ધર્મના મુદ્દાનો વિવાદ અગાઉ પણ મળી ચૂક્યો હતો. સાથે જ આ કેન્ટીનનો પણ વિવાદ આવ્યો. હોસ્ટેલની માફ કરજો, સ્કૂલની કેન્ટીનો, નાના બાળકોની કેન્ટીનો. હવે આજે મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ગયા. જો કે સાફ સફાઈ આપ સમજી શકો છો, બહુ જાજુ કહેવાની જરૂર નથી. આટલો સમય થયો, આટલી બબાલ થઈ ગયો, તો સાફ સફાઈ કયા પ્રકારે એટલા સમયમાં થાય કે ન થાય આપ સમજી શકો છો. કોર્પોરેશને કેન્ટીન સીલ કરી છે. એટલું જ નહીં, ખુદ DO જે છે, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, તેમનું કહેવું છે પ્રાથમિક રીતે ભોજનના કેસમાં પણ, એટલે કેન્ટીનના મુદ્દે પણ, અને એક જ પ્રકારે બુક લેવા માટે ફોર્સ કરવાનું, એ બંને મુદ્દે
પ્રાથમિક રીતે આ શાળા મંડળ દોષિત ગણાય છે. રોહિતભાઈ ચૌધરી છે, ડીઓ છે અમદાવાદના, એમની સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈએ. ચૌધરી સાહેબ, આ સ્કૂલની કેન્ટીનમાં કયા પ્રકારની બેદરકારી છે, સાથે જ જે નાસ્તો પીરસાયો ને જે કાચવાળી વાત છે, નાસ્તામાં કાચ નીકળ્યો, તેની તપાસમાં શું ધ્યાનમાં આવ્યું છે અને ખરેખર જે પ્રકારે વાલીઓ આરોપ લગાવે છે તેમાં કેટલું તથ્ય છે? આમાં બે પ્રકારની બાબતો છે. એમાં પહેલા પ્રકારની જે છે એ મીડિયાના માધ્યમથી જે રીતે માહિતી મળી લગભગ 11, 11:30 કે સવારે નાસ્તામાં કાચનો ટુકડો એક વિદ્યાર્થિનીમાં આવ્યો, જે નાસ્તો શાળા દ્વારા જ આપવામાં આવે છે કેન્ટીનમાંથી. એટલે આ બાબતની એકદમ જેને કહેવાય કે ખૂબ ગંભીર બાબત એટલા માટે કહેવાય કારણ કે વિદ્યાર્થીના સ્વાસ્થ્ય અને આરોગ્ય બાબતની વાત છે. તો તેને લઈને અમે તાત્કાલિક શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા, સ્થળ ઉપર ગયા અને સ્થળ વિઝિટ કરી અને માહિતી મેળવી. તો ચોક્કસ એ બાબતની ખરાઈ સાબિત થઈ છે કે પ્રાથમિક અહેવાલમાં એવું સ્પષ્ટ આવ્યું છે કે કાચનો ટુકડો જે છે એ મળ્યો હતો. અને આ બાબતે વાલીની સાથે રહી અને એની એન્ડોસ્કોપી કરાવવા માટે પણ અમારી ટીમને પણ મેં સૂચના આપી અને સાથે સાથે સ્કૂલ મેનેજમેન્ટને સોકોઝ નોટિસ આપી. તાત્કાલિક અસરથી આનો અહેવાલ તો રજૂ કરવો જ, પરંતુ જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે પણ શાળાને જણાવ્યું. પ્રિન્સિપાલ એ જવાબદાર વ્યક્તિ છે, ચાહે કેન્ટીન કોઈ પણ દ્વારા ચલાવવામાં આવતી હોય, પરંતુ જવાબદારી એવોની બને છે. સાથે જે સુપરવાઇઝર હોય, જે કેન્ટીનમાં કામ કરતા હોય, શિક્ષક તરીકે હોય અથવા તો કેન્ટીનના માણસો હોય, જે વિદ્યાર્થીઓને પીરસવાનું કામ કરતા હોય, સુપરવિઝનનું કરતા હોય, તેઓની સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી રિપોર્ટ કરવા જણાવ્યું છે. ચૌધરી સાહેબ, વાલીઓ શાળામાં પ્રાર્થના નથી થતી ને બંધ કરાવી દેવાઈ તેવી ફરિયાદ પણ કરતા નજરે પડ્યા અને કોઈ સાહિત્ય મુદ્દે પણ, પુસ્તક આપવા મુદ્દે પણ વાત કરતા અને આરોપ લગાવતા નજરે પડ્યા. કદાચ તમારા વિભાગના ધ્યાનમાં પહેલાં પણ આવેલું હશે અથવા હવે પણ આવ્યું હશે, તેનું તથ્ય અને સત્ય છે શું? જી બિલકુલ. એમાં જે રીતે વિશ્વ હિન્દુ પરિષદના એક જે છે એ વ્યક્તિ દ્વારા મને ફોન આવ્યો અને ફોટોગ્રાફ મોકલ્યા, એવિડન્સ મોકલ્યું કે વાલીઓએ પણ આ બાબતે હોબાળો મચાવ્યો છે. એમાં 1 મહિનાથી સ્કૂલમાં કોઈ પ્રેયર કરાવવામાં આવતી નથી એવા પ્રકારનો આક્ષેપ અને સાથે સાથે એક પુસ્તક યુસુફ મલાલાનું, જે અમારી પ્રાથમિક તપાસમાં અમને માહિતી મળી અને એમાં ફોટો પણ મોકલ્યો હતો, તેનું પુસ્તક જે છે વિદ્યાર્થીઓને દબાણ કરી અને ખરીદવા માટે જે છે એ આગ્રહ કરવામાં આવ્યો હતો, જે બિલકુલ જેને કહેવાય ને કે ગેરકાયદેસર આ પ્રકારની પ્રવૃત્તિમાં પ્રાથમિક અહેવાલ અમારો જે અમને મળ્યો છે શિક્ષણ નિરીક્ષક દ્વારા, તેમાં પણ એ સ્પષ્ટ બાબત આવી છે કે આ પુસ્તક જે છે લેવા માટે દબાણ કરવામાં આવતું હતું એવું વાલીઓના નિવેદનમાંથી મળ્યું છે. સ્કૂલ મેનેજમેન્ટ કોઈ હાજર ના રહ્યું, પ્રિન્સિપાલ હાજર નહોતા, એટલે એ બાબતે સ્પષ્ટતા હજુ ચોક્કસ કે સ્કૂલે કઈ રીતે વેબસાઇટ ઉપર આ પ્રકારનો જે મેસેજ મૂક્યો હતો, સૂચના કઈ રીતે આપી હતી, તે હજુ મેળવીશું. આગળ તપાસ ચાલુ છે. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જે છે એ જ્યારે શાળાઓમાં સર્વધર્મ સંભાવની વાત કરવાની હોય, શાળાની અંદર ન કેવલ માત્ર કોઈ એક પુસ્તક અને કોઈ એક ધર્મની વાત કરવી એ તો બિલકુલ ગેરવ્યાજબી છે. ગુજરાત અને ભારતના એવા જ સપૂતો છે, સરદાર પટેલ છે, વીર સાવરકર છે, ગાંધીજી છે, એવા મહાપુરુષોના પુસ્તકો પણ આપી શકાય છે, અબ્દુલ કલામના પણ આપી શકાય છે. એમાં કોઈ ધર્મની વાત નથી. વિદ્યાર્થીઓના ઘડતર માટે કોઈ પણ પુસ્તક આપી શકાય, પણ તું આવા પુસ્તક ખરીદવા માટે દબાણ કરવું, અને લગભગ 1000થી ઉપરની રકમનું પુસ્તક હતા એવું જે છે પ્રાથમિક તપાસમાં જોવા મળ્યું છે. પરંતુ વધુ તપાસ ચાલુ છે, એટલે આ બાબતે અમે આગળની કાર્યવાહી કરીશું. આ બંને ઘટનાક્રમની અંદર આપ જેમ કહો છો અને જે પ્રકારે આરોપ પણ લાગે છે, જો એમાં થોડું પણ તથ્ય ને સત્ય હોય સાહેબ, તો હું જેટલું જાણું છું એ પ્રકારે અમદાવાદની સૌથી વધુ ફી ઉઘરાવતી પહેલી 5 કે પહેલી 10 શાળા પૈકીની એક આ શાળા છે. આટલી ફી લીધા પછી પણ જો આ પ્રકારે શિક્ષણ થોપવામાં આવતું હોય, પુસ્તક થોપવામાં આવતું હોય અને આ પ્રકારની કેન્ટીનમાં નેગ્લિજન્સી હોય, તે પણ ભોજનને લગતી, અને તેમાં પણ બાળકના મોઢામાં ગયા પછી પદાર્થ છુપાવવાને લઈને, તો આ આડોડાઈને શિક્ષણ વિભાગ કેવી રીતે મૂલવે છે? કયા પ્રકારની કાર્યવાહી કરવા માગે છે? બિલકુલ યોગ્ય નથી સહેજ પણ. આમ તો કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે કોઈ પણ રીતે ચલાવી ન શકાય, એના માટે શિક્ષણ તંત્ર જે છે એ આ પ્રકારની બેદરકારીઓને સખત શબ્દોમાં વખોડે છે તમામ શાળાઓ માટે. પરંતુ અહીંયા જે રીતે મોટી ફી લેતી શાળા હોય તો જ્યારે સુવિધા આપવી પડે સામે, જ્યારે તમે ફીસ લો છો, કેન્ટીનની સુવિધા આપો છો, કેન્ટીન
તો એ પ્રમાણે તમારે કેન્ટીનના જે નિયમો છે, ફૂડ સેફ્ટી વિભાગ, હવે આ બાબતે અમે ફૂડ સેફ્ટી વિભાગને પણ અહેવાલ મોકલી આપીએ અને તેના દ્વારા પણ શાળામાં ચકાસણી કરવામાં આવે અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા માન્ય આ કેન્ટીન છે કે કેમ, અને ત્યારબાદ જ ફરીથી એમને કેન્ટીન ચાલુ કરવા માટેની એમને મતલબ કે છૂટ આપીશું. ત્યાં સુધી એની પૂરેપૂરી ચકાસણી થાય અને ફૂડ સેફ્ટી વિભાગને અમે અમદાવાદ શહેરની તમામ જે કેન્ટીનો છે, જ્યાં સ્કૂલોમાં ચાલે છે અને જે દ્વારા એમને ફૂડ આપવામાં આવે છે, તે તમામની પણ ચકાસણી કરવા યાદી સાથે અમે મોકલી આપીશું અને અમારા શિક્ષણ નિરીક્ષક અને સમગ્ર જે ફિલ્ડની ટીમ છે તેમને પણ સમયાંતરે આ પ્રકારની બાબતોમાં જ્યારે આ ઘટના બની છે તેનાથી આપણને જેને કહેવાય કે આપણા આંખો ખોલી નાખે તો તે પ્રકારે આપણે તમામ શાળાઓમાં પણ આપણે ચકાસણી કરાવવી જોઈએ. તો આ બિલકુલ અયોગ્ય છે અને હું ચલાવી શકું તેમ નથી. જે પ્રકારના આરોપ લાગ્યા છે તેમાં તથ્ય અને સત્ય સાબિત થાય, પુરવાર થાય, સાથે જ શાળાની આડોડાઈ કે પછી બેદરકારી સાબિત થાય તો તે કેટલું ગંભીર છે, કયા પ્રકારનું એક્શન, કયા પ્રકારની કાર્યવાહી શિક્ષણ વિભાગ કરવા માગે છે, કયા પ્રકારની કાર્યવાહી શિક્ષણ વિભાગ કરી શકે છે. સૌથી પહેલાં તો પ્રાથમિક અહેવાલમાં જે રીતે સાબિત થયું એના આધારે સ્કૂલ મેનેજમેન્ટને તાત્કાલિક જવાબદારો સામે કાર્યવાહી કરવા સૂચના આપી દીધી. એમાં પ્રિન્સિપાલથી લઈને જે સુપરવાઇઝર જે ત્યાં કામગીરી કરતા હતા તેમની સામે કાર્યવાહી કરવી, એટલે એમને નોકરીમાંથી છૂટા કરી તાત્કાલિક અસરથી એમની સામે જરૂર પડે જ નહીં પણ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે પણ અમે મેનેજમેન્ટને સૂચના આપીશું, જેથી કરીને કાલ ભવિષ્યમાં કોઈ પણ કર્મચારી પોતાની જે ડ્યુટી હોય એમાં ક્યાંય બેદરકારી ના દાખવે. એટલે પહેલું કાર્ય આ થાય. બીજા નંબરે અમે વડી કચેરીને આ બાબતે અમારી જે કમિટી બનાવીશું આરટીઈ અંતર્ગત, સેક્શન 14 અંતર્ગત, અને એમાં પણ જે અહેવાલ આવશે એ અમે વડી કચેરીને મોકલી આપીશું. બંને ઘટનાઓ માટે અમારી કમિટી જે છે એ જે અહેવાલ આવશે એમાં શાળાની માન્યતાની શરતોનો ભંગ પણ હોય તો તેના બદલ દંડની પણ જોગવાઈઓ છે અને સાથે સાથે આગળ ઉપર વડી કચેરી દ્વારા જો વધુ ગંભીર બાબતો ચોક્કસ જણાશે તો શાળા સામે કાર્યવાહી કરી શકે છે. એ હકીકત છે. મૂળતઃ પાકિસ્તાનની દીકરી એવી મલાલા, એના જીવનમાંથી ઘણું શીખવા જેવું છે, પ્રેરણાદાયક છે, એમાં કોઈ બેમત નથી. દીકરીઓના શિક્ષણ માટે તે લડતી રહી છે અને એટલે જ નોબેલ પુરસ્કાર પણ મળ્યો છે. પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે એ પણ હકીકત છે. પણ જો જે પ્રકારના આરોપ લાગે છે તે માત્ર ધર્મ જાતિને ધ્યાનમાં રાખીને ફોર્સ કરાતો હોય કોઈ બાળકોની પુસ્તક ખરીદવા માટે તો આ યોગ્ય નથી. આ યોગ્ય નથી. કોઈ પણ સાહિત્ય, કોઈ પણ દીકરા દીકરીને પ્રેરણાદાયી વ્યક્તિત્વનું પહોંચાડવું જોઈએ, એની સમજ પણ આપવી જોઈએ. એ આવકારદાયક છે, પણ જ્ઞાતિ જાતિ ધર્મના આધાર ઉપર ન હોઈ શકે. સાથે જ જે પણ આરોપ લાગ્યા છે અંબિકા નિકેતન સ્કૂલ પર અતિ ગંભીર છે. બાળકના નાસ્તામાં કાચનો ટુકડો હોય કે એક્રેલિકનો, ભૂલ થાય. આપણા ઘરમાં પણ રોટલી બનતી હશે તો કોઈ વાર કાંકરો આવી જતો હશે, હું ના નથી પાડતો, પણ એને છુપાવવી, કોઈ બાળકના જીવને જોખમ થાય ત્યાં સુધી પણ તમારી ભૂલ છુપાવતા રહેવું આ યોગ્ય નથી. આ તમામની વચ્ચે આદર્શ જર્નાલિઝમ એ છે કે બંને તરફી વાત હોવી જોઈએ, બંનેનો વ્યૂ જાણવો જોઈએ. અમે આરોપો તો જાણ્યા, પણ એની સામે અંબિકા નિકેતન શાળા, માફ કરજો, આનંદ નિકેતન શાળા કે જેનું આટલું મોટું ગણતરીમાં નામ થાય છે, ગણાતું નામ છે, આટલી મોંઘી ફી છે, હાઈ પ્રોફાઇલ પરિવારના દીકરા દીકરીઓ ત્યાં ભણવા મૂકે છે, તેમનો વ્યૂ શું છે જાણવો જરૂરી હતો. એટલે જ અમે આ શાળાના ફાઉન્ડર ટ્રસ્ટીનો નંબર શોધ્યો. શ્રીમાન કમલ મંગલ એમનું નામ છે. શ્રીમાન કમલ મંગલને અમે મારા સહયોગી રિશિત બપોરે 3:30 વાગે ફોન કરે છે. કુલ 12 ફોન કર્યા છે. એમને 2 ફોનનો જવાબ આપ્યો. પહેલા ફોનમાં એમ કહ્યું કે હું સુરત છું, તમારા કાર્યક્રમમાં લાઈવ બેસીશ અથવા ઇન્ટરવ્યૂ આપીશ. બીજા ફોનમાં એમ કહ્યું કે અમારા સ્પોક્સ પર્સન એટલે કે પ્રવક્તા છે શ્રીમાન અંકિત રાજપૂત, અમને એ નંબર એમને આપ્યો 4:40. એમને હું સૂચના આપું છું, એ પ્રતિક્રિયા આપશે, એ શાળા તરફથી એમનો વ્યૂ જણાવશે. એબીપી અસ્મિતાની મારા ટીમ મેમ્બર રિશિતે ફરીથી ફોન કર્યો અંકિત રાજપૂતને. શ્રીમાન અંકિત રાજપૂતને કુલ 14 ફોન કર્યા છે. બીજા ફોન વખતે, પહેલા ફોન પછી બીજા ફોન વખતે એમને કહ્યું કે હું પ્રતિક્રિયા આપીશ અથવા કાર્યક્રમમાં લાઈવ જોડાઈશ. ત્યારબાદ ફોન ન ઉઠાવ્યો. એટલું જ નહીં, અન્ય લોકો પાસેથી ફોન કરાવે છે મારા સંવાદદાતાને. શ્રીમાન અંકિત
આ વેપારી પેઢી નથી. એટલે મહેરબાની કરીને એ લાગવક બાગવકવાળી શાળાઓમાં શું ચાલતું છે હું નથી જાણતો. આ ધંધો બંધ કરજો. અહીંયા સત્ય વાત હોય, તમારી વાત મૂકી હોય, એના માટે આ પ્લેટફોર્મ અમે આપીએ છીએ. અમારી ફરજ માટે. અમારી ફરજ છે તમને પૂછવાનું. તમારા માલિક હોય તો માલિક અને ટ્રસ્ટી હોય તો ટ્રસ્ટી. એમને કહ્યું ને એટલે તમને ફોન કર્યો હતો. એટલું જ નહીં, એમ કહ્યું છેલ્લે ફોનમાં એકવાર તો કે કમલ મંગલ સર સાથે વાત થઈ છે, તે તમને પ્રતિક્રિયા આપશે. અને પછી ફોન નંબર બ્લોક લિસ્ટમાં નાખ્યો. ભાઈ અંકિત, ઓ ભાઈ અંકિત, તમે બ્લોક લિસ્ટમાં નાખો જે લિસ્ટમાં નાખો, એ તમારે વાત કરવી હોય, તમારી વાત મૂકવી હોય ને તો આ પ્લેટફોર્મ છે. બાકી તમારી ઉપર જે આરોપ લાગ્યા છે, તમે જે સંસ્થાનું PR કરો છો એની ઉપર જે આરોપ લાગ્યા છે ગંભીર છે. તમારા કમલ મંગલને પૂછજો, શ્રીમાન કમલ મંગલને, કે આ સ્થિતિ કેમ છે. અને જે પણ વાલીઓ મોટું નામ કરીને લાઈનો લગાવો છો ને, કમસે કમ તમારા સંતાનને વિશ્વાસમાં લઈને પૂછજો કે એને ભોજન મળે છે તે કેવું મળે છે, એને શિક્ષણ અને સંસ્કાર મળે છે કેવા મળે છે. એ માનું દર્દ એબીપી અસ્મિતાના સંવાદદાતાએ મહેસૂસ કર્યું છે. આજે ત્યાં ગયા હતા ને એમને બાળકના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય, એના જીવ સાથે ચેડા થાય, એના આરોગ્ય સાથે ચેડા થાય, એની સારવાર સાથે ચેડા થાય. આ ન હોઈ શકે. આ શ્રીમાન કમલ મંગલજી, આ ગુજરાતનું કલ્ચર નથી, આ વેપાર નથી, આ કોઈ પેઢી નથી, આ કોઈ કારખાનું નથી. તમારા માટે કદાચ હશે તો આ મા સરસ્વતીનું મંદિર છે. એ મંદિરની પૂજા કરાય, એ મંદિરમાંથી છાપખાનું ન બનાવાય. અને ફરીથી કહું છું, જેટલા કમાવો એટલા, જેટલું મોટું નામ કરો, સારી વસ્તુ છે. મારા ગુજરાતમાં શાળા બનતી હોય તો પણ સંસ્કાર સાથે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પણ હોવું જોઈએ. અને બાળકને પીરસાતું ભોજન, અને એ કોઈ તમે મફતમાં નથી પીરસતા, એની ફી લઈને પીરસો છો ને, એટલે ગુણવત્તાસભર હોવું જોઈએ. સાથે જ બાળકને તકલીફ ના થાય ને જોવાની જવાબદારી તમારી છે. નહીં કે વાત છુપાવવાની. આરોપની સચ્ચાઈ શિક્ષણ વિભાગ નક્કી કરશે, એની તપાસમાં નક્કી કરશે. મારી ફરજ હતી વાલીઓને સતર્ક કરવાની કે કમસે કમ તમારા બાળક સાથે બેસો, સમય કાઢો, સ્કૂલ વિશે પૂછો, સ્કૂલના નાસ્તાને ભોજન માટે પણ પૂછો, તો જ સત્ય સામે આવશે. બાકી તમારું બાળક ડરતું રહેશે, ચિંતા કરતું રહેશે, મૂંઝાતું રહેશે.